સત્સંગ એટલે શા માટે અને સત્સંગ કોની જરૂર પડે છે? આપણે ખરેખર આપણે સમજવું હે અને સમજી અને સદગુરુ દેવની કાર્યક્રમ કરવાનું હે અને આપણા જીવનને સત્ય તરફ અને સતલોક તરફ લઈ જવા માટે ખરેખર આપણે જાગ્યા હઈએ એવી રીતે આપણે સમજવાનું હોય. બોલો સદગુરુ મહારાજ કી જય. તો તન મન ધન સદગુરુના શરણે આપણને ખરેખર આપી દેવું પડશે. તન મન ધન અને ચોથો ગુરુના શરણમાં આપી દેવું પડશે. જ્યાં સુધી તન મન ધન જ્યાં સુધી ના અપાય તો સદગુરુ હરિના દરબારમાં જવાતો નથી. હરિને ઓળખાતો નથી. તન મન ધન સદગુરુના શરણમાં આપવાથી ખરેખર તમે તમારાને અને હરિની પણ ઓળખાણ થાય છે. આ ગુરુદેવ આપણને અનુભવ કરી અને હરિની પારખ કરાવે છે. પારખ તો ખરેખર આપણે તો ચોરી ચારી જુગાર અને માંસ આ પાંચ નામની આપણે પંચીલ પાળવી પડશે. તો જ આપણા અંદરથી વિકારો દૂર થાય. આપણે ખેતર હોય, ખેતરની અંદર પૂર કાઢવો પડે તો આપણે કામ કરવાનું પણ કોઈ પથરો લાગે, કોઈ કોટો લાગે એની કોઈ ચિંતા રહેતી નથી. એટલે ખરેખર આ ભક્તિની અંદર આપણે સમજવું પડશે. 84 લાખ યોનિની અંદર આ ભટકતો આ છેલ્લો મનુષ્યનો દેહ આપણને મળ્યો છે. આ મનુષ્યનો દેહ મળ્યો છે. આ મનુષ્ય દેહની અંદર સદગુરુ પરમાત્માનું ભજન, કીર્તન અને સુમરણ આપણે ના કરીએ તો આ મનુષ્યનો દેહ આ ફોગટશે. તો ખરેખર प्रथम तो आपने गुरु को कीजिए बंदगी कोटि कोटि परिणाम कितना जाने ब्रह्म को गुरु करे ले आप. હવે આ સાખીનો મહિમા આપણે સમજવો પડશે. જેને ગુરુ કર્યા છે તેને આ સાખીનો મહિમા આપણને સમજવો પડશે. गुरु को कीजिए बंदगी કેમ ગુરુ બંદગી કરવાથી આપણને કલ્યાણ થાય હે. આત્માનો ઓળખાણ થાય. गुरु को कीजिए बंदगी कोटि कोटि परिणाम कितना जाने ब्रह्म को गुरु कर ले आप समान है. जो शुद्धि गुरु ने वारंवार गुरु बनती आपने करवी पड़े.
ગુરુ બંદગી થી ખરેખર આ આપણને જે સંશય ભ્રમ ભૂત ગુરુ બંદગી કરવાથી સાહેબ નાશ થઈ જાય, નાશ. તેઓ કશું કોઈ થતું નથી. પણ ગુરુ બંદગી નો મર્મ સમજવો પડશે આપણને, અને વારંવાર ગુરુને પૂછી લેવું પડશે. હે તો ખરેખર આપણને કોઈ આ શરીરની અંદર તાવ બીમારી રહેતી હોય એને 1 રૂપિયાની તમે જો ગોળી લેતા હોય ને તાવ મટી જાય તો ગુરુ બંદગી કરવાથી તમારી બીમારી ના હટે? હે તમારા અંદર ભૂતકાળ ને મટે? 1 રૂપિયાથી જો તો આપણે તાવ મટી જાય. गुरु प्रथम नम गुरुदेव को परखावे निज ज्ञान, निज ज्ञान. એટલે ખરેખર ગુરુને શરણમાં જવું અને ગુરુને માનવું અને માની અને આપણે ખરેખર કાર્ય કરવું જરૂરી છે. તો આવો જ્ઞાની જ્ઞાન કરીએ અંતર ઉમંગ ધર્યા, કુદરતી બંગલા અજબ બનાયા, પહેલી વસ્તુ કઈ ઘડ્યા. સતી સિનાધન કોને કહીએ, સમજીને ઉત્તર કરણા. અરે ગુરુ મહારાજ ને આપણે પૂછી લેવું જોઈએ. હે તમે ના પૂછો ને તો ગુરુનો કોઈ દોષ? એટલે ભટકવાની કોઈ જરૂર નથી. જેને ગુરુ કર્યા છે એને ક્યાં જવાની જરૂર નથી. પણ ખરેખર ગુરુના શરણમાં જવું જોઈએ અને ગુરુને પૂછવું જોઈએ. જે આપણને ચિંતા હોય એને પૂછવું જોઈએ. કેમ? ના તો પાછું આપણે મહેનત કરવી જોઈએ. આપણે બાપ દાદા હોય ને ખરેખર આપણને સંબંધ કરાવી અને પછી કદાચ બાપ જોડે મૂડી હોય ના હોય તો આપણને જુદું પણ રહેવું પડે. જુદા રહી અને પણ કમાણી કરી અને બાપને ભૂલાય? ભલે આપણે મજૂરી કરીએ પણ બાપને ભૂલાય? એમ આપણને ગુરુએ રસ્તો બતાવ્યો હોય તો એ રસ્તે આપણે ચાલવું હોય અને ગુરુને કેથી ભૂલાતું? માર્ગદર્શન જો ગુરુ આપે એને ભૂલાય ને? પણ વારે ઘડીએ ગુરુના શરણમાં જવું જોઈએ અને ગુરુ પૂજનમાં રહેવું જોઈએ. તો જ આપણે આ જીવનનું ઉદાહરણ થાય. તો ખરેખર આપણે સમજવાનું છે અને વાણી પણ સાંભળવાની છે અને સમય પણ અહીંયા આરતીનો પણ આવો છે. એટલે સદગુરુ